બનાવવું પડશે પહેલી વસ્તુ. સેકન્ડ વસ્તુ, તમારા સ્ટાફથી તમે એટલા ક્લોઝ હોવા જોઈએ કે એ તમને કોઈ પણ વસ્તુ કહી શકે. અમારે એને પણ એ પ્રમાણે પીઠબળ મળતું જ હોય છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. પહેલી વસ્તુ એ છે. અને તમારો સ્ટાફ છે ને એ તમારી એસેટ છે અને એ તમારી જવાબદારી પણ છે. હોય દરેક વાત કરવાની બંધ થતું હોય પણ એ તમે ક્યાં કરો છો, કોની સામે કરો છો એટલે કેવું છે. તમારા સ્ટાફની સામે તમે જેવી કરો વાત તો તમારી સામે બહાર પડે છે. બહાર તમે અહીંયા મારું હોય પણ હું ઓફિસ સજાય એટલે નથી કેવું અહીંયા આગળ, કારણ કે એ થોડી હાઈ લેવલની કહેવાય, થર્ડ ડિગ્રી બહાર છે બધી ઘણું વર્ષથી હજુ નથી કેવું ક્યારે પણ આ સાંભળ્યું છે અમે જે લોકો કહે છે બધા એક વસ્તુ તો કહે જ છે કે સાહેબ અહીંયા આગળ છે ને આઠ લગાવ્યો છે નહીં કેમેરા બહુ જ આ તો અફડુમાં છું એટલે આપણે બધા જઈ ગયા. દરેક કોર્પોરેટ કલ્ચરમાં દરેક જગ્યાએ આ વસ્તુ કાપી ન આવે, કાપીનું જ કામ કરતો હોય પણ એને ખબર હોય કે મારો બોસ છે ને એ ગમે એવું હોય પણ આ જગ્યા ઉપર તો એ મને કાપી જ નાખશે. અહીંયા તો વસ્તુ નહીં જ ચાલે. અને એ છે આફ્રિકન હોસ્પિટલ છે અમારી, ત્યાં આગળ કાળિયાઓનો એટલો ત્રાસ છે કે તમારે ફોન લઈને જતો તમારો ફોન ચોરી જાય. એટલે જે કરવું કર બેટા, ચોરી કર, મારામારી કર, પણ છોકરી આપી ગયો અંદર આપણે નથી ગયા ગયું ક્યાંય. અને વકીલ જાગે ને જે આ બધા બિલ્ડિંગો બંધ બિલ્ડિંગો બધા ત્યારે કામદાર શું થતું હોય ઘણા નહીં હોય ખબર પણ ये हड़ताल जरूरी है, ये भारत की नारी है, फूल नहीं चिंगारी है, ये भारत की नारी है, फूल नहीं चिंगारी है। जस्टिस, जस्टिस, ये हड़ताल जरूरी है। આજ રોજ સમગ્ર ભાવનગર જિલ્લો ગુજરાત અને હિન્દુસ્તાનની અંદર જે કલકત્તાની અંદર 9 ઓગસ્ટની ઘટના બની એના અનુસંધાને ભારતભરની તમામ પ્રાઇવેટ હોસ્પિટલ, નર્સિંગ હોમ,
એલોપેથિક ડૉક્ટર, હોમિયોપેથિક ડૉક્ટર, આયુર્વેદિક, ડેન્ટલ એસોસિએશન, ફિઝિયોથેરાપી તમામ હોસ્પિટલ સાથે સંકળાયેલો સ્ટાફ આજે 24 કલાકની અમે કામથી અળગા રહ્યા. આ જે કલકત્તાનો બનાવ બન્યો એને ડૉક્ટર એસોસિએશન સમગ્ર સખત શબ્દોમાં વખોડી નાખે. આવા બનાવ અવારનવાર ગુજરાતની બહાર અનેક રાજ્યોની અંદર બની રહ્યા. છેલ્લા 5 વર્ષથી અમે કેન્દ્ર સરકારમાં આના માટેનો પ્રોટેક્શન એક્ટ બનાવવા માટેની માંગણી કરી રહ્યા. સરકારો બદલાતી રહે. આ તો એની સરકાર 2014થી છે, લોલીપોપ આપેસને કાયદો બનાવતી નથી. 2019ની અંદર કોરોના વખતે જ્યારે અમારી ગરજ હતી, અમે 1680 ડૉક્ટરો સમગ્ર હિન્દુસ્તાનની અંદર કોરોનામાં સેવા કરતા ગુમાવ્યા. ત્યારે સરકારે 2019માં ટેમ્પરરી આ કાયદો પ્રોટેક્શનો બનાવેલો અને 2022માં એ વિડ્રો કરી લીધો. આજના દિવસે સમગ્ર અમારી તબીબી આલમની માંગણી છે કે સેન્ટ્રલ લેવલનો આવો લો બનવો જોઈએ. હોસ્પિટલ, નર્સિંગ હોમ કે ગમે ત્યાં કાયમ માટે અમારે સલામતીના પગલાં લેવાય એવા સરકાર જરૂર પગલાં લે. અને આ સાથે હું વિનંતી કરું છું કે અમે અત્યાર સુધી ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કર્યા, પણ સુભાષચંદ્ર બોઝ પણ અમને બનતા આવડે. અને તમામને મેં વિનંતી કરીએ કે આ હિન્દુસ્તાનની અંદર બાંગ્લાદેશ થવાની તૈયારીમાં જ છે, એટલે સરકાર એના ગોળમાં ન રહે કે અમે અમારી ઉપર કોઈ નથી.